ગુજરાતમાં લગભગ 30 વર્ષના શાસન બાદ પણ ભાજપ હોય કે તેના અંડરમાં કામ કરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી સંસ્થાઓ હોય, આ તમામ સંસ્થાઓ અને તે સરકાર સાથે મળીને પણ ગુજરાતના યુવાનોને સંતોષ થાય તેવી એક પણ ભરતી પ્રક્રિયા પદ્ધતિ વિકસાવી શક્યા નથી. ત્યારે હાલમાં જ CCEના પરિણામનું લિસ્ટ જાહેર થયું છે. તેમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે અને જેના જ કારણે ગુજરાતના યુવાનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલમાં જ ગુજરાતમાં CCEનું પરિણામ છે તે જાહેર થયું હતું અને ત્યારબાદ આ પરિણામને લઈને જે ઉમેદવારો છે તેમાં નારાજગી છે તે જોવા મળી રહી છે. કારણ કે જે પ્રમાણે CBRT પદ્ધતિ દ્વારા જે માર્ક્સ આપવામાં આવ્યા છે તેને જ લઈને આ નારાજગી છે તે અત્યારે ઉમેદવારોની અંદર જોવા મળી રહી છે. ગુજરાતના યુવાનો જે CBRT પદ્ધતિ નાબૂદ કરવાની સતત માંગ છે તે કરી રહ્યા છે. કારણ કે નોર્મલાઇઝેશન પછી કોના માર્ક્સ કેટલા વધી જાય છે તેના વિશે કોઈને કોઈ જ પ્રકારની માહિતી મળતી નથી અને માટે જ ગુજરાતના યુવાનોની જે માંગણી છે તે યોગ્ય ન હોવાના કારણે તેને લઈને માંગ છે તે ઉઠી રહી છે. ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે આ માંગણીને સ્વીકાર કરવો જોઈએ અને તેને સમસ્યાઓનો નિકાલ થાય તે પ્રમાણે તેનો ઉકેલ લાવવો જોઈએ. ત્યારે આ પરિણામ બાબતે જે કહી શકાય કે જે ઉમેદવારો છે તે ઉમેદવારો સતત વિરોધ કરતા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. મારું નામ ડોડિયા હાર્દવી છે અને મારે CCEની જે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવી એમાં 57 માર્ક્સ હતા અને એક જ માર્ક વધ્યો છે મારો, અને મારી શિફ્ટમાં જે લોકો હતા એને 27 માર્ક્સ વધ્યા છે. તો મને આ નોર્મલાઇઝેશન પદ્ધતિ જરાય સમજાતી નથી. ત્યારે CCEનું જે પરિણામ જાહેર થયું તે પરિણામ જાહેર થયા બાદ જે એક ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે કે જેની અંદર જે ઉમેદવાર છે તેને એક હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો હતો અને પોતાની જે રજૂઆત હતી તે રજૂઆત કરી હતી અને પોતાનું દુઃખ છે તે દુઃખ વ્યક્ત કરતા તે જે હેલ્પલાઇન નંબર ઉપર વાત કરી રહ્યા છે તે ઓડિયો ક્લિપ એક વાયરલ થયેલી છે. તે ઓડિયો ક્લિપ બી આપણે અહીંયા એકવાર સાંભળી લઈએ કે આ ઉમેદવાર શું કહી રહ્યો છે. સર, મેં છે ને મારા 42 ના 70 થયા છે, બરાબર, પણ મારી બેને મારા કરતા 10 ગણી વધારે તૈયારી કરી છે, બરાબર, અને અત્યારે 3 પોઈન્ટ માટે રહી ગઈ. બરોબર, શું કરવું સાહેબ આગળ? ના વાંધો નહીં મિત્ર, હું આપણી રજૂઆત પહોંચાડી દઉં છું. હા, ના આપણી રજૂઆત હું પહોંચાડી દઉં છું. સાહેબ ગમે તે કહે, તમને બે હાથ જોડું, મારું કેન્સલ કરાવજો પણ મારી બેનનું કરાવજો. એક બહુ મહેનત કરી તો બી રહી ગયું, બહુ અન્યાય થયો હતો સાહેબ. ના મિત્ર, એ રીતે નિરાશ ના થવાનું હોય. અમે અત્યારે કેળવણી ધામમાં રહીએ છીએ, ત્યાં અત્યારે જુઓ ને તમે લાઇબ્રેરીમાં બધી છોકરીઓ છોકરા એટલું રોવું છે ને કે માથાઓ બેન્ચીસ ઉપર માથા પર ચાલે છે. મા બાપનું શું જવાબ છે સાહેબ? ના વાંધો નહીં મિત્ર, હું આપની રજૂઆત પહોંચાડી દઉં છું. સાહેબ થાય એટલી હેલ્પ કરજો. તમે કહશો ને ત્યાં અમે આવી જશું, રાત દિવસ રહેશું તમારા જોડે. ના ઓકે મિત્રો, વાંધો નહીં. હા સાહેબ. ત્યારે CCE પરીક્ષાના પરિણામથી જે CBRT પદ્ધતિથી જે ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે તે અન્યાયને લઈને ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળની ઓફિસે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉમેદવારો સાથે યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થી નેતા છે તે પણ તેમની સાથે હતા અને ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ છે તેની બહાર આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ કરતા જે ઉમેદવારો છે તે માંગ કરી રહ્યા છે કે CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે અને આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમની સાથે આ જોડાયેલા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ આ પદ્ધતિ નાબૂદ કરવા બાબતને લઈને શું કહ્યું તે બી સાંભળી લઈએ. ગતરોજ CCE જે પરીક્ષા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ A ની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ. અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લેવામાં આવશે, પરંતુ એની જગ્યાએ જગ્યા જે છે એટલે કે એની અંદર જે 5500 જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરિટ ખૂબ હાઈ રહ્યું. તેને કારણે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગૌણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે. તો તેમને કહ્યું છે કે ભાઈ તમે CM સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દેણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે. એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને આ જે પદ્ધતિ છે એ CBRT પદ્ધતિ છે. એટલે આ CBRT પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ CBRT પદ્ધતિથી ન લે, કારણ કે CBRT પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ના 40 થઈ ગયા
છે, એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. આ જુગાર જેવી, આ લોટરી જેવી જે સિસ્ટમ છે, જે ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે, એ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા. અને સીસીમાં જે માર્ક જાહેર કરવામાં આવ્યા છે એ માર્ક જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી, જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે. સીબીઆઈટી પદ્ધતિને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીના ફ્રન્ટ અધ્યક્ષ જે પ્રવીણ રામ છે તે પણ મેદાને આવ્યા હતા. તેમને પણ ઉમેદવારોની તરફેણમાં જે ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે અને આક્ષેપ કરતા કહી રહ્યા છે કે ભાજપ કે જે 30 વર્ષથી શાસન કરી રહ્યું છે તેમ છતાં પણ એક પણ એવી જે પરીક્ષા નથી કે જેની અંદર છબરડાના થયા હોય કે જેમાં ઉમેદવારોને તેમનું જે પરિણામ છે તે યોગ્ય પરિણામ મળ્યું હોય તેવી એક પણ પરીક્ષા નથી. ત્યારે આ પ્રકારે આક્ષેપ કરતા પ્રવીણ રામ શું બોલી રહ્યા છે તે સાંભળી લઈએ. ગુજરાતમાં આટલા બધા લાંબા વર્ષોના શાસન બાદ પણ ભાજપ સરકાર હોય કે એમના અંડરમાં કામ કરતી સંસ્થાઓ હોય, જેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે અન્ય કોઈ ભરતી બોર્ડ, આ તમામ સાથે મળીને પણ હજુ સુધી ગુજરાતના યુવાનોને સંતોષ થાય એવી એક પણ ભરતી પ્રક્રિયા માટેની પદ્ધતિ વિકસાવી શક્યા નથી. હમણાં જ તાજેતરમાં સીસીઈના પરિણામનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું એમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળી. ગુજરાતના યુવાનોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો. ગુજરાતના યુવાનોએ સાથે મળીને રજૂઆત કરી. ગુજરાતના યુવાનો સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા માટેની માંગ કરી રહ્યા છે, કારણ કે આ પદ્ધતિમાં તો આફ્ટર નોર્મલાઇઝેશન કોના માર્ક્સ કેટલા વધી જાય છે અને કોના માર્ક્સ કેટલા ઘટી જાય છે એ જાદુની જેમ કોઈને ખબર જ પડતી નથી. ત્યારે ગુજરાતના યુવાનોની જે માગણી છે એ યોગ્ય છે અને આ માગણી તાત્કાલિક ધોરણે સત્વરે સરકારે એમનો નિકાલ કરવો જોઈએ. અને જો નિકાલ ન કરે તો ગુજરાતના યુવાનોની સાથે અમે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે. એમને જ્યાં ક્યાંય પણ જરૂર પડશે ત્યાં અમે ચોક્કસથી લડત લડવા માટે પણ તૈયાર છે. ત્યારે સીબીઆઈટી પદ્ધતિ જે નાબૂદ કરવા માટે સતત જે માંગ ઉઠી રહી છે તેને લઈને આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.